ગીર પંથકમાં શંકાસ્પદ બેબીસિયા કહેર વચ્ચે વન વિભાગ એલર્ટ થયું છે। વન વિભાગની સાથોસાથ જામનગરથી વનતારાની ટીમ પણ ગીર સોમનાથ પહોંચી છે। વનતારાના 2 તબીબની ટીમ જામવાળા ગીરમાં સિંહોની તપાસ માટે પહોંચી છે। જામવાળા વિસ્તારમાં હાલમાં વન વિભાગની ટીમ સિંહોના આરોગ્યની તપાસ કરી રહી છે। જામવાળા રેન્જમાં 22 મેના એક સિંહનું મોત થતાં વન વિભાગ સતર્ક બન્યું હતું। સિંહના મોત નિમોનિયાના કારણે થયું હોવાનો વન વિભાગે દાવો કર્યો છે। જામવાળા રેન્જમાં ફરજ બજાવી ચૂકેલા 2 આરએફઓ 3 એફઓ પણ તપાસમાં જોડાયા છે। ગીર પંથકમાં જે શંકાસ્પદ સિંહોના મોત સતત થઈ રહ્યા છે। લગભગ અત્યાર સુધીમાં 8 જેટલા બાળ સિંહોના મોત થઈ ચૂક્યા છે, જેને લઈ વન વિભાગની સાથે સાથે હવે વનતારાની ટીમ પણ ગીર સોમનાથ પહોંચી છે અને તપાસ શરૂ કરવામાં આવી છે। ગીર સોમનાથનો જે વિસ્તાર છે જામવાળા, તે વિસ્તારમાં જ સિંહોના મોત થયા હોવાનું સામે આવતા તપાસ માટે ત્યાં વનતારાની ટીમ પહોંચી છે। 2 ડોક્ટર સાથેની ટીમ ત્યાં પહોંચી અને તપાસ કરી રહી છે। જામવાળા વિસ્તારમાં હાલમાં વન વિભાગની ટીમ સિંહોના આરોગ્યની તપાસ હાથ ધરી છે। જામવાળા રેન્જમાં 22 મેના એક સિંહનું મોત નીપજ્યું હતું, ત્યારે વન વિભાગ વધુ સતર્ક બની અને હવે તપાસ હાથ ધરી છે। ગીર વિસ્તારમાં સિંહોના મોત બાદ વન વિભાગ હરકતમાં આવ્યું છે અને વન વિભાગે તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે। આજે જામનગર વનતારાની ટીમો છે તે પણ અહીંયા પહોંચી છે અને તપાસ કરી રહી છે। જોઈ શકાય છે આ જામવાળા રેન્જની ઓફિસ છે અને આ રેન્જ ઓફિસે જામનગર વનતારાના ડૉક્ટરોની ટીમ પણ અહીંયા પહોંચી છે અને જે સિંહોના મોત થઈ રહ્યા છે તે કયા કારણોસર થયા છે, કયા રોગો છે, તેને લઈને તપાસ છે તે શરૂ કરવામાં આવી છે। જામવાળા રેન્જની વાત કરવામાં આવે તો જામવાળા રેન્જમાં 32 જેટલો સ્ટાફ છે તે સિંહોના આરોગ્યની તપાસ અને મોનિટરિંગમાં જોડાયો છે। જંગલ વિસ્તારમાં તપાસ માટે ટીમો પણ પહોંચી છે। જામવાળા રેન્જની વાત કરવામાં આવે તો 22 તારીખે એક સિંહનું અહીંયા મોત થયું હતું। આ મોતનું કારણ છે તે એમોનિયાના કારણે થયું હોવાનું પણ ક્યાંક ને ક્યાંક સામે આવ્યું હતું। જામવાળા રેન્જમાં ફરજ બજાવી ચૂકેલા 2 આરએફઓ અને 3 જેટલા ફોરેસ્ટરને પરત બોલાવવામાં આવ્યા છે અને આ જે સિંહોના જે મોત થઈ રહ્યા છે તે કયા કારણોસર થઈ રહ્યા છે, કયા રોગ છે જેના કારણે સિંહોના ટપોટપ મોત થઈ રહ્યા છે, જેને લઈને હાલ તપાસ હાથ ધરી છે। અર્જુનવાળા, એબીપી અસ્મિતા, ગીર સોમનાથ।